નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાવી જેતપુર નજીક સિહોદ પાસે પાંચમી વાર જનતા ડાયવર્ઝન તૈયાર કરાયું છે। યુવાનોની મહેનતથી 40 કિલોમીટરના વધારાના ફેરામાંથી લોકોને રાહત મળશે। સિહોદ પાસે સ્થાનિક યુવાનો દ્વારા પાંચમી વાર જનતા ડાયવર્ઝન પુનઃ બનાવી દેતા છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશની જનતાએ રાહતનો શ્વાસ લીધો છે। સિહોદ ખાતે ભારજ નદી પર ચોથી વારનું જનતા ડાયવર્ઝન સુખી ડેમમાંથી પાણી છોડવાને કારણે બંધ થઈ ગયું। સ્થાનિક લોકો અને યુવાનોની અથાગ મહેનત આખરે રંગ લાવી છે। ફરી એકવાર સિહોદ, સિથોલ અને રાસલીના જાગૃત અને સેવાભાવી યુવાનો દ્વારા પાંચમી વખત આ હંગામી જનતા ડાયવર્ઝનનું સમારકામ કરીને તેને વાહન વ્યવહાર માટે પુનઃ કાર્યરત કરવામાં આવ્યું છે। આ જનતા ડાયવર્ઝન પાંચમી વાર બનાવ્યું છે। આ પાંચમી વાર જનતા ડાયવર્ઝન આજુબાજુના યુવાનોએ બનાવ્યું છે અને હવે રાહત થઈ છે। છોટાઉદેપુરની જનતા તેમજ મધ્યપ્રદેશથી આવતી જનતા પણ એમાં રાહતનો અનુભવ કર્યો છે। આ પાંચમી વાર ડાયવર્ઝન બનાવ્યું છે અને સરકારી ડાયવર્ઝન ત્રણ વાર બનાવ્યું અને ત્રણ વાર તૂટી ગયું છે। એટલે લોકમાગણી એવી જ છે કે આ સરકારે સારું ડાયવર્ઝન બનાવે અને લોકોમાં રાહત મળે। હાલ અત્યારે આ જનતા ડાયવર્ઝન બન્યું છે, આ લોકોની અવર જવર ચાલુ છે। એ છેક મધ્યપ્રદેશથી આ બાજુ વડોદરાથી આવતી પ્રજાને પણ આ છોટાઉદેપુર જિલ્લાનો જે વેપારી વર્ગ હોય, ગમે તે વર્ગ હોય, એમાં ધંધામાં પણ થોડી રાહત થઈ છે। એટલે લોક માગણી એવી જ છે કે આ જનતા ડાયવર્ઝન સરકાર બનાવે અને સારું બનાવે। મારું નામ જયેશભાઈ રાઠવા।